ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા મજામાં? આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને એની અંદર ખાતાની અંદર એટલે કે કાચા સરવૈયામાં રહેલ બાકીઓ, ઉધાર બાકી અને જમા બાકી, એની અસર કયા ખાતે અને કઈ બાજુ આપવી તેની અહીંયા આપણે સમજ મેળવીએ. મિત્રો, આજે આપણે ગેમ રમીએ. મજા આવશે ગેમ રમવામાં. આવશે ને મજા? ઓકે. કેવી રીતે? તો ધ્યાન આપજો. નિયમ નંબર 1, આપણે કોઈ પણ એન્ટ્રી રિપીટ લખવાની નથી. ધ્યાન રાખજો. શું લખવાનું છે? દરેક એન્ટ્રી માત્ર એક જ વખત લખવાની છે. એટલે શું? તો તમને અહીંયા એક ઉદાહરણ આપતી એકથી આપણે શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 1 ની અંદર જે તમને અહીંયા એન્ટ્રીઓ આપેલી છે, ઉધાર બાકીઓ અને જમા બાકીઓ, એની આપણે એક જ વખત અસર આપવાની. પછી જ્યારે નેક્સ્ટ ઉદાહરણમાં જશું ત્યારે અહીંયા કેટલીક એન્ટ્રીઓ જેમ કે મૂડી, ખરીદી, પગાર, વેચાણ, સ્ટોક, આ બધું રિપીટ થશે. તો જે રિપીટ થાય એ આપણે ફરીથી લખવાનું નથી. ખ્યાલ આવી ગયો? તો ગેમનો નિયમ શું છે કે પ્રત્યેક એન્ટ્રી જે આવે તે એક જ વખત લખવાની છે, બીજી વખત લખવાની નથી. આપણે અહીંયા ખાતા તૈયાર કર્યા છે. તો તમે જુઓ, આ પહેલું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ત્યારબાદ ફાળવણી ખાતું, મૂડી કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું. આની અંદર આપણે કોઈ રકમ હાલ લખવાની નથી કે હાલ આપણે હવાલા પણ જોવાના નથી. માત્ર ને માત્ર ઉધાર બાકી અને જમા બાકીની અસર કયા ખાતે કઈ બાજુ આપવી એની આપણે સમજ મેળવવાની છે. તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા ઉદાહરણ નંબર 1 તરફ સૌથી પહેલા તમને ઉપાડ આપ્યો છે. મિત્રો, ઉપાડ કયા ખાતે અને કઈ બાજુ લખાય? બોલો તો તમને બધાને ખબર છે, પહેલા ચેપ્ટરમાં ભણીને આવ્યા આપણે, મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. ખ્યાલ આવી ગયો? ઉપાડ ક્યાં લખાશે? મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદ દેવાદારોના બીજા બે નામ કયા છે? ગ્રાહકો અને લેણું. આ ક્યાં લખાય? બોલો મિત્રો, 11મા ધોરણમાં તમે ભણ્યા છો. ક્યાં આવશે? ગ્રાહકો. ક્યાં આવે? લેણું, મિલકત લેણા બાજુ. દેવાદાર, ગ્રાહક કે લેણું. મિત્રો, અહીંયા આપણે કોઈ રકમ લખવાની નથી, પણ માની લો કે જો અહીંયા હવાલો હોય, દેવાદારો પર હવાલો આવે છે. કેવો હવાલો? કે ભાઈ ગાલખાદ અનામત, વટાવ અનામત આટલા ટકા રાખવી. તો એની અસર હવાલાની ઓછામાં ઓછી કેટલી અસર થશે? 2. બિલકુલ રાઈટ. ઓછામાં ઓછી કેટલી અસર થશે? 2. અને એ અસર, એમાં એક અસર અહીંયા દેવાદાર ખાતાની એટલે મિલકત લેણા બાજુ દેવાદારમાં આપવી પડશે. તો ગાલખાદ અનામત કે વટાવ અનામત પહેલા પણ જો હવાલો હોય, ઉધાર વેચાણ નોંધવાનું બાકી કે વેચાણ પરત નોંધવાનું બાકી, તો એની અસર પહેલા આપવી પડશે. તો એ અહીંયા આજે હું તમને સમજાવી દઉં છું. ધ્યાન રાખજો મિત્રો, દેવાદારોમાં સૌથી પહેલા નોંધવાનું બાકી ઉધાર વેચાણ. નોંધવાનું બાકી ઉધાર વેચાણ. જો કદાચ વેચાણ પરત નોંધવાનું બાકી હોય તો એ માઇનસ થશે. નોંધવાનું બાકી વેચાણ પરત, એ શું થશે? માઇનસ. ત્યાર પછી મિત્રો જે રકમ આવે એમાંથી ગાલખાદ બાદ થશે. ગાલખાદ બાદ કર્યા પછી જે રકમ આવી એમાંથી ગાલખાદ અનામત બાદ થાય. એ જે રકમ આવી ત્યારબાદ વટાવ અનામત. મિત્રો, આ ક્રમ ખૂબ જ જરૂરી છે. આ ક્રમ પ્રમાણે જ તમારે અસર આપવાની રહેશે. ક્રમ ઉપર નીચે થવો જોઈએ નહીં. ધ્યાન રાખજો. પહેલા જો વેચાણ નોંધવાનું બાકી હોય તો પહેલા હવાલો હોય તો પહેલા એની અસર આપો.
પછી ત્યારબાદ ઉધાર વેચાણ પરત નોંધવાનું બાકી હોય તો એની અસર આપો. પછી ગાલખાદ અનામત અને વટાવ અનામત બધું જ એક દાખલામાં નહીં હોય મિત્રો. આમાંથી કેટલુંક હશે તો કેટલુંક નહીં પણ હોય, પણ જે હોય તેનો આદર્શ ક્રમ આ રીતે છે. સમજાયું ને? ભૂલ કરતા હતા ને 11મા ધોરણમાં, હવે 12મા ધોરણમાં ભૂલ ના થવી જોઈએ. આ ખાસ યાદ રાખજો ક્રમ મિત્રો. પહેલા ઉધાર વેચાણ, પછી વેચાણ પરત નોંધવાનું બાકી, નોંધવાનું બાકી હવાલામાં હોય તે, પછી હવાલાની ગાલખાદ અને ગાલખાદ અનામત, અને ત્યારબાદ વટાવ અનામત. સમજાઈ ગયું? ચલો આની બીજી અસર ક્યાં થશે ગાલખાદનું? તો એનું એક ઝુમખું છે, ચલો તમને એ પણ સમજાઈ દઉં. ગાલખાદ ક્યાં આવશે? 11મા ધોરણમાં લખતા હતા ત્યાં જ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો એનું પણ એક ગ્રુપ છે 4 જણનું. કોણ? તો પહેલી આવશે ગાલખાદ કાચા સરવૈયાની, ત્યારબાદ પાછી ગાલખાદ પણ કઈ? હવાલાની. તો પહેલા 2 ગાલખાદ, પછી 2 ગાલખાદ અનામત છે. પછી આવશે ગાલખાદ અનામત હવાલાનું, પાછું ગાલખાદ અનામત કાચા સરવૈયાનું. તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો, પહેલા 2 ગાલખાદ, પછી 2 ગાલખાદ અનામત. પહેલા કાચા સરવૈયાની પહેલી ઉપરવાળી અને ઉપર નીચે, પહેલી અને છેલ્લી કાચા સરવૈયાની, અને વચ્ચેની 2 હવાલાની. આ યાદ રાખજો. તમને પાછો પ્રશ્ન થાય કે સર બધું જ હશે? ના, એવું જરૂરી નથી કે 4 એન્ટ્રી હોય. જે ના હોય એ નહીં લખવાનું, પણ ગ્રુપ બનાવી દેવાનું, એટલે પરીક્ષામાં ભૂલ પડે નહીં. સમજાઈ ગયું ને? ક્લિયર? ઓકે. બધી જ બાબતો હું નાની નાની બાબતો આવરી લઉં છું, ક્યાંય ભૂલ નહીં પડે. બસ તમારું ધ્યાન અહીંયા રાખજો મિત્રો. સ્ટોક કયો સ્ટોક છે મિત્રો? 1-4 ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક ક્યાં લખાશે? બોલો બોલો બોલો. હા, વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક. આવડે છે તમને બધાને? વેરી ગુડ, વેરી ગુડ. ચલો ત્યાર પછી જુઓ માલ પરત. ખાલી માલ પરત લખ્યું હોય, અહીંયા વેચાણ માલ પરત લખ્યું છે, પણ માલ પરત લખ્યું હોય તો શું સમજવાનું? તો એનો પણ કોન્સેપ્ટ આજે ક્લિયર કરી દઉં મિત્રો. ખરીદીની કઈ બાકી હોય? ઉધાર, તો ખરીદ પરતની જમા. વેચાણની કઈ બાકી હોય? જમા, તો વેચાણ પરતની ઉધાર. ક્રોસમાં તો અહીંયા વેચાણ પરત છે, તો જુઓ વેચાણની જમા બાકી, જ્યારે વેચાણ પરતની ઉધાર. તો આ બંને મિત્રો ક્યાં આવશે? ખ્યાલ છે ને તમને? 11મા ધોરણમાં ભણ્યા જ છો. ઓકે, વેરી ગુડ. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ, એમાંથી વેચાણ પરત માઇનસ થાય, અને જો કોઈ હવાલો હોય નોંધવાનું બાકી તો નોંધી દેવાનું વેચાણમાં પ્લસ, અને વેચાણ પરત હોય નોંધવાનું બાકી તો એ પણ વેચાણમાંથી બાદ થશે. ક્લિયર? વેરી ગુડ. ચલો ત્યાર પછી રોકડ શિલક. મિત્રો રોકડ શિલક આપણી શું કહેવાય? મિલકત. શું કહેવાશે? મિલકત. વાહ. તો મિલકત ક્યાં આવે? મિલકત લેણા બાજુ. પછી રોકડ શિલક હોય કે બેંક શિલક? ક્યાં હશે? મિલકત લેણા બાજુ. બિલકુલ રાઈટ. ચલો ખરીદી. ચલો ખરીદી ક્યાં આવશે? હમણાં ચર્ચા કરી, વેપાર ખાતાની ઉધાર બાજુ. બિલકુલ રાઈટ. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી. ખરીદીમાંથી શું શું બાદ થાય? કઈ કઈ બાકીઓ માઇનસ થશે? તો ખરીદીમાંથી ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ. જો મિત્રો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ, એમાંથી ખરીદ પરત માઇનસ થાય, એમાંથી બીજું શું માઇનસ થશે? અન્ય રીતે ગયેલ માલ. હવે અન્ય રીતે ગયેલ માલમાં શું આવશે મિત્રો? બોલો બોલો બોલો. બિલકુલ રાઈટ. ઉપાડથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, ધર્માદાથી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ. આ જે કોઈ હવાલો હોય તે બધું જ અહીંયા બાદ થશે અન્ય રીતે ગયેલ માલમાં. ઓકે,
ચલો ત્યાર પછી આપેલ વટાવ. ચલો વટાવ ક્યાં આવશે મિત્રો? આપેલ આપેલ શબ્દ હોય એટલે બધું જ ઉધાર બાજુ નફા નુકસાનની, અને મરેલ શબ્દ હોય ઉપજ લાભ નફા નુકસાનની જમા બાજુ. તો આપેલ વટાવ ક્યાં આવશે? ઓકે. જો કદાચ દેવાદાર પર વટાવ અનામત હોય હવાલાનો, વટાવ અનામત કયું? હવાલાનું. તો અહીંયા લખવાનું. સમજાયું તું ને? વટાવ અનામત આ રહીએ વટાવ અનામત જે તમે અહીંયા બાદ કરી દો ને એ અહીંયા લખી દેવાનું હોય તો. ચલો ગાલખાત તો જોઈ ગયો. ગાલખાતનો ટોપિક યંત્રો અને યંત્ર ઘસારો. મિત્રો યંત્રો ક્યાં આવશે? યંત્રો આપણી શું કહેવાય? મિલકત. ઓકે. કદાચ પ્લાન્ટ શબ્દ હોય, યંત્રો શબ્દ હોય તો મિલકત. એમાંથી ઘસારો શું થાય? બાદ થાય. અને આ કોઈ પણ મિલકતનો ઘસારો ક્યાં લખાશે મિત્રો? મિલકત ઉપર ઘસારો ક્યાં લખાય? વેરી ગુડ. નફા નુકસાનની ઉધાર બાજુ. હું ખાલી અહીંયા મિલકત ઘસારો લખું છું એટલે તમારે સમજી લેવાનું. પછી ફર્નિચર ઘસારો હોય, યંત્ર ઘસારો હોય, મકાન ઘસારો હોય, જે કંઈ હોય એ મિલકત લેણા બાજુ ઘસારો નફા નુકસાનની ઉધાર બાજુ લખાશે. ચલો ફર્નિચર. ફર્નિચર ક્યાં આવે? હમણાં ચર્ચા કરી મિલકત છે, મિલકત લેણા બાજુ. જો એમાંથી હવાલો હોય ફર્નિચરનો ઘસારો તો તમારે બાદ કરવું પડે. પરચુરણ ખર્ચા. પરચુરણ ખર્ચા ક્યાં આવશે? હા, નફા નુકસાનની ઉધાર બાજુ. બિલકુલ રાઈટ. પરચુરણ ખર્ચા નફા નુકસાનની ઉધાર બાજુ. બિલકુલ રાઈટ. ચલો પછી ભાડા પટ્ટાનું મકાન. જુઓ શું લખ્યું છે? ભાડા પટ્ટાનું મકાન. મકાન ક્યાં આવે? બોલો. મિલકત લેણા બાજુ અહીંયા આવશે. ભાડા પટ્ટાનું મકાન. અને એના ઉપર જો કદાચ કોઈ રકમ માંડીવાળી હોય તો એ માંડીવાળી રકમ પણ ક્યાં લખાશે? અહીંયા. માંડી વાળેલ કોઈ પણ મિલકત હોય એ અહીંયા લખાશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સમજાય ને? ચલો ચલો ત્યાર પછી પાઘડી. પાઘડી શું છે મિત્રો? અદ્રશ્ય મિલકત. તો મિલકત ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. પાઘડી હોય, પેટન્ટ હોય, કોપીરાઇટ હોય, ટ્રેડમાર્ક હોય, ફ્રેન્ચાઇઝીસ, આ બધું અદ્રશ્ય મિલકત છે જે મિલકત લેણા બાજુ. વેપાર ખર્ચ, ભાડું અને વેરા આ બંને ક્યાં જશે? બોલો મિત્રો. હા, નફા નુકસાનની ઉધાર બાજુ. બિલકુલ રાઈટ. ભાડું અને વેરા અને વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ હતું ને મિત્રો? વેપાર ખર્ચ હતો. વેપાર ખર્ચ. વેપાર ખર્ચ. ઓકે. નફા નુકસાનની ઉધાર બાજુ. ચલો ત્યાર પછી આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું ક્યાં આવશે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. એનું બીજું નામ શું છે? આવક માલ ગાડા ભાડાનું બીજું નામ? બીજું નામ શું છે? હા, ખરીદ માલ ગાડા ભાડું. આ યાદ રાખજો. આવક માલ ગાડા ભાડાનું બીજું નામ ખરીદ માલ ગાડા ભાડું. જો જાવક માલ ગાડા ભાડું હોય તો ક્યાં આવે? આવક એટલે માલ ખરીદીએ ત્યારે આવે. હવે માલ જાવક મતલબ માલ વેચવા માટે મોકલીએ છીએ, જાવક માલ ગાડા ભાડું. તો એ ક્યાં આવશે? બોલો બોલો. રાઈટ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું એટલે કે વેચાણ માલ ગાડા ભાડું. બિલકુલ રાઈટ. હા, તૈયારી કરશો તો આવડી જશે બધું જ. બેંક વ્યાજ, વીમા પ્રીમિયમ, પગાર. ચલો આ ત્રણે ત્રણ
તમને બધાને ખબર છે. 3 નું ઝુમખું બનાવેલું તમને એક આવડતું હોય તો ખબર પડી જશે કે સરે ક્યાં લખ્યું. વેરી ગુડ. બેંક વ્યાજ, હા. પગાર, વીમા પ્રીમિયમ. બેંક વ્યાજ, પગાર અને વીમા પ્રીમિયમ ત્રણે ત્રણ નફા નુકસાનની ઉધાર બાજુ. વેરી ગુડ. અહીંયા ચલો. ત્યાર પછી મજૂરી. મજૂરી ક્યાં આવશે મિત્રો? વેપાર, હા, ઉત્પાદન લગતો ખર્ચો છે. ઉત્પાદન ખર્ચ અહીંયા આવે. વેપાર ખાતાની ઉધાર બાજુ. ચલો. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો ક્યાં લખશો? આપણું લેણું, મિલકત લેણા બાજુ. વાહ વાહ, સરસ. લેણું, અગાઉથી ચૂકવેલ ખર્ચ, કોઈ પણ ખર્ચો હોય એ મિલકત લેણા બાજુ આવશે. ચલો, ઉધાર બાકીઓ પૂરી થઈ ગઈ. હવે મિત્રો જમા બાકીઓ જમા બાજુ જ આવશે, પણ કયા ખાતે? ચાલો જોઈએ. ચલો, સૌથી પહેલા મૂડી. મૂડી ક્યાં લખશો? પહેલા ચક્રમાં ભણીને આવ્યા, હા, મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા. વેરી ગુડ. લેણદારો. ચલો, લેણદારોના બીજા બે નામ, વેપારી, દેવું. ક્યાં આવશે? હા, મૂડી દેવા બાજુ. લેણદારો, દેવું અને વેપારીઓ નામ છે. એમાં શું હવાલો હોય? ખરીદી નોંધવાની બાકી હોય તો પ્લસ થાય, અને ખરીદ પરત નોંધવાનું બાકી હોય ઉધાર તો માઇનસ થાય. હા, માલ પરત થઈ ગયો, ખરીદ માલ પરત, ખરીદમાંથી બાદ કર્યો. બેંક ઓવરડ્રાફ્ટ, જમા બાકી, હા, મૂડી દેવા બાજુ. બેંક ઓડી. મિત્રો ખાલી શબ્દ બેંક લખ્યો હોય અને જમા બાકી હોય તો સમજી લેવાનું એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. ગાલખાદ અનામત થઈ ગયું. આપણે ગાલખાદ અને ગાલખાદ અનામતનું ઝુમખું તૈયાર કરી દીધું. આ બાદ થાય, કાચા સરવૈયાની કહેવાય, માઇનસ થાય. મજૂરીના બાકી દેવા ક્યાં લખાશે? દેવું. દેવું મૂડી દેવા બાજુ. તો ચૂકવવાનો બાકી ખર્ચ મૂડી દેવા બાજુ. અને મરવાનો બાકી કોઈ પણ ઉપજ હોય તો લખાઈ દો. અહીંયા લખાઈ દો. મરવાનો બાકી કોઈ ઉપજ હોય તો મરવાનું બાકી આપણું લેણું કહેવાય. બિલકુલ રાઈટ. મિલકત લેણા બાજુ. અને અગાઉથી મરેલી હોય તો બોલો, એની વિરુદ્ધ જો અગાઉથી મરેલી કોઈ ઉપજ હોય તો દેવું કહેવાય, મૂડી દેવા બાજુ. અગાઉથી મરેલ ઉપજ. ચલો, લોન. લોન, દેવી હુંડી ક્યાં આવશે? હા, લોન મૂડી દેવા બાજુ. દેવી હુંડી મૂડી દેવા બાજુ. ઓકે. ચલો, લેણી હુંડી ક્યાં આવે? બોલો. દેવી હુંડી જ આવી છે, લેણી હુંડી આવી નથી. ક્યાં આવશે? હા, મિલકત લેણા બાજુ. લેણી હુંડી. વેરી ગુડ. ચલો, હજુ કેટલાક પ્રશ્નો કરીએ આપણે, ખ્યાલ આવશે. ખાલી હુંડી શબ્દ હોય, ખાલી હુંડી શબ્દ લખ્યો હોય અને ઉધાર બાકી જમા બાકી બંનેમાં રકમ હોય તો દેવી હુંડી કઈ અને લેણી હુંડી કઈ મિત્રો? ખાલી હુંડી શબ્દ છે. હા, લેણી હુંડી મિલકત લેણા બાજુ, એટલે કે ઉધાર બાકી હોય. ભાઈ ખબર તો છે હુંડીમાં એક લેણી હુંડી આવે ને એક દેવી હુંડી આવે, પણ ખબર કઈ રીતે પડે કે આ લેણી હુંડી? તો બાકી ઉપરથી ખબર પડે. ઉધાર બાકી હોય એ લેણી હુંડી અને જમા બાકી હોય એ દેવી હુંડી. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ક્લિયર? ખબર પડી ગઈ? ક્લિયર? ચાલો યાર. તો આ રીતે હોય તો તમને ખબર પડી જાય, બરાબર. પણ કાચું સરવૈયું આ રીતે આપ્યું હોય તો ખબર કઈ રીતે પડે કે ઉધાર બાકી કઈ અને જમા બાકી કઈ?
ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ ઉદાહરણ જુઓ. હવે અહીંયા મૂડી અને ઉપાડ શબ્દ ભેગો છે, ખાલી જુઓ. તો ઉધાર બાકી કોણ અને જમા બાકી કોણ એ શીખવાડું. તો મિત્રો ઉધાર બાકીમાં ઉપાડ આવે અને જમા બાકીમાં મૂડી આવે. આ યાદ રાખવાનું. હવે ખરીદી અને વેચાણ છે. ચલો, ખરીદી વેચાણ, તો આમાં ખરીદીના કયા, વેચાણના કયા? તો યાદ રાખવાનું, ઉધાર બાકી એટલે ખરીદી અને જમા બાકી વેચાણ. ચલો, પ્રોવિડન્ટ ફંડ અને ફંડમાં ફાળો. ચલો, બે બાકી છે. તો ફાળો એ હંમેશા ખર્ચો છે, તો ખર્ચની ઉધાર બાકી હોય. આ ફાળો અને આ માત્ર ફંડ. જુઓ, હમણાં જ સમજાવ્યું હતું રોકડ અને બેંક. બોલો, રોકડની કઈ બાકી હોય અને બેંકની કઈ બાકી હોય? બિલકુલ રાઈટ, રોકડની ઉધાર બાકી. ચલો, આ રોકડ સિલક લખી દીધી. તો આ બેંકની કઈ બાકી? જમા બાકી. બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ઓડી ઓવરડ્રાફ્ટ. હા, લો, ગ્રાહકો અને વેપારીઓ શબ્દ આવ્યો. દેવાદાર લેણદાર નથી, ગ્રાહકો અને વેપારી શબ્દ આવ્યો. ચલો પકડો. 30,000 કયા અને 14,000 કયા? 30,000 કોણ? ગ્રાહકો કે વેપારીઓ? બોલો, 30,000 ઉધાર બાકી છે, ઉધાર બાકી દેવાદાર. બિલકુલ રાઈટ, સાચા છો. એટલે કે ગ્રાહકો. ગ્રાહકો. અને આ કોણ? લેણદાર, એટલે કે વેપારીઓ. તો લેણદારો અને વેપારીઓની જમા બાકી અને દેવાદાર ગ્રાહકોની ઉધાર બાકી. ચલો પછી, હા સોરી, માય મિસ્ટેક, એ નીચેની રકમ છે. રાઈટ, રકમ અલગ છે, બદલાઈ ગઈ છે. ચલો, બરાબર, એ નીચેની રકમ છે. અહીંયા આ હુંડીઓ છે, ધ્યાન રાખજો. આ હુંડી છે. તો ઉધાર બાકી કઈ હુંડી, જમા બાકી કઈ હુંડી? ખાલી હુંડી શબ્દ લખજો. હમણાં જ સમજાવ્યું હતું, હમણાં જ. હા, લેણી હુંડી, ઉધાર બાકી, જમા બાકી. બિલકુલ રાઈટ, દેવી હુંડી. હમણાં જ સમજાવ્યું હતું. અને આ તો ફરી આ રહ્યા. તો દેવાદાર એટલે કે ગ્રાહક, અને હમણાં સમજાવ્યું હતું આ લેણદાર એટલે કે વેપારી. ઓકે, ગાલખાદ અને ગાલખાદ અનામત. તો મિત્રો ધ્યાન રાખજો, ઉધાર બાકી હશે એ ગાલખાદ અને જમા બાકી હશે એ ગાલખાદ અનામત. ખ્યાલ આવી ગયો મિત્રો? ક્લિયર? તો આ એન્ટ્રીઓ તમારે ફરી આ ઉદાહરણની અંદર આપેલી છે. આ બધી જ એન્ટ્રીઓ તમારે અહીંયા આ તમારે ક્લિપમાંથી એક પેજ લેવાનું અને એની અંદર એક પેજ ઉપર વેપાર ખાતું, બીજા પેજ ઉપર નફા નુકસાન ખાતું, ત્રીજા પેજ ઉપર ફાળવણી મૂડી અને ચોથા પેજ ઉપર પાકું સરવૈયું બનાવી દેવાનું. ખાલી માત્ર એન્ટ્રીઓ જ લખવાની. જેવું ઉદાહરણ પૂરું થાય એટલે પછી તમે જેવા નેક્સ્ટ ઉદાહરણમાં જશો એટલે તમારું જુઓ, ઉદાહરણ નંબર 2 માં હવે એન્ટ્રીઓ ઘટી જશે. કેમ? તો મૂડી આવી ગઈ. ચાલુ ખાતું, તો ચાલુ ખાતાની જમા બાકી જમા બાજુ ઉપર, ઉધાર બાકી ઉધાર બાજુ ઉપર. આખા સ્ટોક ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. વેપાર ખાતું, તો વેપાર ખાતું જમા બાકી કાચો નફો કહેવાય. એટલે તમારે વેપાર ખાતું બનાવવાની જરૂર નથી. રોકડ સિલક આવી ગઈ. બેંકમાં ચાલુ ખાતું, બરાબર, એટલે આ મિલકત લેણા બાજુ. આ બધું જ મિલકત લેણા બાજુ આવશે. આ બધું જ મિલકત લેણા બાજુ, દેવાદાર સુધી. પગાર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો મિત્રો જે એન્ટ્રીઓ નવી આવે એ એન્ટ્રીઓ આપવાની, અને જેમ જેમ તમે આગળ જશો એમ એન્ટ્રીઓ ઘટતી જશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો મિત્રો? સમજાઈ ગયું? ઓકે, હવે નેક્સ્ટ હવાલા તરફ જશું આપણે આવતીકાલે.